વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ, સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। વહેલી સવારે વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધાએ જતા લોકો પણ અટવાયા છે। તો વલસાડમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ વિગતો? બિલકુલ, વલસાડ જિલ્લામાં પણ છે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ હતું। છેલ્લા 3 દિવસથી જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસતો હતો। જોકે આજે મેઘરાજા અલગ મૂડમાં હોય તેમ વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। વલસાડ શહેર અને આસપાસની વિસ્તારમાં 1 કલાકમાં જ છેલ્લા 2 કલાકમાં જ 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। જ્યારે વલસાડના પારડીની અંદર પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જ વાપી અને અન્ય શહેરોમાં પણ અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો છે। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી, જેને પગલે છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જોકે આજે મેઘરાજાએ ગતિ પકડી હોય એવો છે માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જે વાદળછાયું વાતાવરણ છે ને શક્ય છે કે બપોર બાદ પણ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે। બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી તેમજ ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો લોકોએ ગરમીથી રાહત લીધી છે। તો અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં વરસાદ બાદ લોકોએ પણ રાહત અનુભવી છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। જે પ્રકારથી આગાહી હતી તો વરસાદનું આગમન અમરેલીમાં થઈ ચૂક્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ કાના તળાવ, હાથસણી, નેસડી ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી, ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી છે। ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી આવ્યું છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। સારા સમાચાર। ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। તો ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી।